અંજાર તાલુકાના સત્તાપર ગામે સરપંચ પદના ઉમેદવારીના ફોર્મ ભરાયા। ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અંજાર તાલુકાના સત્તાપર ગામના સરપંચ પદના ઉમેદવાર રાણીબેન સામજીભાઈ કેરાસિયા તેમજ સભ્યો શોભનાબેન રાજેશભાઈ માતા, રાધાબેન રાણાભાઈ માતા તેમજ અન્ય સભ્યો તેમજ સત્તાપર ગ્રામ પંચાયતના અગ્રણી વાસણભાઈ વિસાભાઈ માતા, પૂર્વ સરપંચ રાણાભાઈ માતા તેમજ ગોપાલભાઈ માતા અને રાણાભાઈ સવાભાઈ માતા અને ભરતભાઈ માતા તેમજ ગ્રામ પંચાયતના 300 જેટલા ટેકેદારો સાથે રહી અને ફોર્મ ભરાયો હતો। બીજી બાજુ સરપંચ પદના ઉમેદવાર આરતી દિનેશ માતા, સભ્યો લક્ષ્મીબેન માતા અને ગીતાબેન ડાંગર સાથે રહીને ફોર્મ ભર્યા હતા। સત્તાપર ગ્રામ પંચાયતના 3 વખત બજેટ મંજૂર થતા સુપરસાઇડ જાહેર થઈ હતી। તો આ વખતે કોણ જીતશે અને તેનો જશ્ન મનાવાશે અને કોણ હારશે અને કોને હારનો સામનો કરવો પડશે, આવી ચર્ચાઓએ જોર પકડ્યો છે।